કાળને જીતવો મુશ્કેલ, સમયને કોઈ ઓળખી શકે નહીં. એકવાર ધર્મરાજાને સભા ભરીને બેઠા ને ખેડૂત આવીને ન્યાય માગે છે કે સભાનો સમય પૂરો થયો, આવતીકાલે આવજો, હું ન્યાય કરીશ. અને થોડીક વાર થઈને એટલે નગારાનો ઘંટનો અવાજ સંભળાવો ધર્મરાજાને. સિપાહીનો મોકલા, કોણે અવાજ સંભળાવો? આ નગારું ક્યારે વાગે? કે જ્યારે રાજા કોઈ વિજય કરીને આવે ને યુદ્ધમાં, એટલે નગારા વાગે. એ સિવાય નગારું વાગે ને આ કોણે વગાડ્યું? ભીમસેન આવ્યા, ભીમસેનને લઈ આવ્યા. ભીમસેન કે મોટા ભાઈ મેં વગાડ્યું. કે આપણે કયો વિજય પ્રાપ્ત કર્યો? કે અમે નહીં, પણ ભગવાન ભાઈ તમે વિજય પ્રાપ્ત કર્યો. કયો? કે હમણાં ખેડૂત દંપતી ન્યાય માંગવા આવ્યા હતા ને તમે કીધું ને કાલે આવજો, એટલે તમને ખાતરી છે કે હું કાલ સુધી જીવવાનો છું. તમે મૃત્યુ પર વિજય મેળવ્યો એટલે મેં નગારો વગાડ્યો. અને ધર્મરાજાને પોતાની ભૂલ સમજાણી, તરત એને બોલાવી તરત ન્યાય કરી દીધો. કાળને જીતવો કઠિન.